ફસોણો છો આમ ત્રાહી મામ થઈ ગયો છે તાના હું એ રચ્યા બોડાને આમ રી તો એવી છળી જાય છે પણ હું કરું આમ પેલા એડવાન્સ વાત ના કરાય તો હું અમારી મૂછો દાઢી કી 2 વર્ષ છોકરું મોટું છે એટલે 2 વર્ષમાં હું તારું ગઈ જોત તારા બાનું કોઈ ગઈ જોત તાના હું કંટાળી ગયો છે મને તો એટલી આમ રૂપાળી ગમન ઓહો ના પૂછે વાત પણ હું કરા હલવાવાનું થયું છે હલવાવાનું 2 વર્ષમાં હતું મેસેજ તો કર્યો પણ શિખર કેટલે રહી છે આ કાળી કાળી લાગુ હોય સંભાળ્યા નહીં કે ઉપરાવજો તાને અલી ભૂએ પડતી નહીં દોરા ઉપરથી કોઈ આયો નહીં એટલે ઉપડાવો કે ઉપરાવ હો આયો હજી સુધી ચમ આયા નહીં અને કીધું તું કે 3:30 વાગે આવી જજો તોય આયા નહીં હજુ કોઈને મળવા તો નહીં છે ને ના ભારતી ખોટા વિચારો ના કરતું આવી જશે 15 દાડે મી તને બાળી 15 દાડે બોલ હું તમારી ચાંદની રાહ જોતી હતી આ જો કેટલું દૂર જઈને બેઠા છો ચમ હો ભળ મારી વાત હા. આ લોહી પીજો મારા હાડા ઉપળાવનારો કોણ આ રહ્યો ને બાજુ વાળો અલ્યા પેલી ગોડી તાન. તમારે શું કરો એના જોડે જવું પડે તમને બહુ હવા છે એના જોડે જવાનો અલી હું કર આમ ઉપળા બોલા એટલે જવું તો પડે કે હાઉ જો તમને તો ગમી ગયું છે કે જો ઓય મૂકી કે આની અડધો કલાકથી રાહ જોઉં છું કોઈ ના તાર બાપાને મોટો મુરચ્યો પડ્યો ને કે 2 વર્ષમાં હું ફેર પડત હું કેવું છું મારી વાત હોબળો ક બોલ ભલે તમે મારાથી 10 વર્ષ મોટા છો અલી 2 વર્ષ છું ગધ્યાડી હારું 2 વર્ષ મોટા છો બસ પણ મારા બાપાને મનાવ કે કોક કરો ક તાર બાપો મોનતો નહીં એ દાડા કગરીને મરી ગયો આ તો ઠીક છે મોરવાઈને કીધું તો મોરવાઈનું એ નામોની બિચારવાનું પૈણી ના જો તે દાડા છોકરું મોટું છે ને આવું છે ને તેવું અને મોરવાઈ ગજાળો ગોડો હતો ને મને વહેલા કીધું હોત ને દાઢી મૂછો ઠન કરીને ના હો તે દાડા પણ મારી વાત હોબળો દમ જેનો ચક્રો છોકરો લાગો તમે હાલે હારા જ લાગો છો મારા માટે તો તમે કોઈ રાજાથી કમ નહીં અલિયા આપણા બેવાન તો ગમતું જ તું પણ એ દશમનો ના ગમ્યું તાને હો ભળ જો હું તો કંટાળ્યો છું આગુ પાછું થશે ને હા તો પછી આપણા વાળી થશે પછી જો પણ હું કેવું છું હું મારા બાપાને વાત કરું છું તો એકવાર ઘેર જઈને વાત કરીને જોઉં કદાચ શું થાય છે મને તો ઠીક ના મને તો પછી તમે આવીને 2-3 દાડામાં રિઝલ્ટ જોવો ને કે પછી હાલ તો કીધું મી એવું થઈને ઊભું રહે પછી હું કેવું છું મારા બાપાએ મારા મેરેજ બીજો કોઈ જોડે કરાયા તો કોઈની તાકાત નહીં ટોપી ઓમ છે તો આમ ફેવરી નાખો તો હું તમારાથી પ્રેમ કરું છું તમને ખબર છે ને મારે તમારા જોડે જ કરવા છે લગન ભાઈ મારા તાને હું બીજા કરવા છી તારા હંગાત જ કરવા છે પણ આ તો બધું આમ રોટ પડી છે શોથી કાઢવી કે તો વિચારો મગજમાં અલી વિચારીને મેલ્યું છે ચિંતા ના કર તું સાચું 3 દાડા તો નેટ ગયા પછી હું કેવું છું તમે ઘેર વાત કરો કે કોક તો કરો મને તમારા વગર એક દિવસે હવે નહીં જતો ઓ ભળ મારી વાત બોલો અમે કાયો થયો છું અને આ છેલ્લો દોન તારા બાપાને કેવું છે કે ભાઈ હું કરવું છે તમારે કયો તમે એક ઘડી એકને એક વાત ના કરો પછી હું મારા વાળી કરીને મેળવા એ તને કહું તું જો ખાલી હું એ કોઈ જોતો નહીં સાચું કે તો તમને ભાઈ મારા વગર ચાલે છે ના ચાલે છે એટલે તો તમે એવું કરો છો નહીં ચાલતું હવે પણ હું કરે તો ખબર મારી વાત બધું તેલ લેવા જવા દે તું ઘેર પહોંચી નહીં કે ભાઈ હાજર થયા નહીં તાને ગોડી તારા માટે તો જીવા લીધું એટલે હેડો કા ઊભા તો હું બેહી જશો પણ ઓ મને તો એવું થાય છે કે પૈણી જવું તારા આંગાય તો કણ એવું લાગતું તું મન તો ખરેખર તમે મને પ્રેમ કરો છો જેટલો કરું છું તારો ભાન જેટલો ઘણો બધો તમે ઘેર આવો છો કે વાત કરવા આવું છું આટલો દોનસ કયો ને કે પછી આપણું ફાઇનલ એક કામ કરો તમે ઘેર આવો હું જઉં છું હાલ હો ને ને કર અને સમજાવજો હો ને પપ્પાને કેવું નહીં પડે ને કર તું તાર સારું આઈ લવ યુ આઈ લવ યુ જો કે જો અરે ગમે તે પણ જોજો તાને હું 2 વર્ષમાં હું ગઈ આવી ગયો તો હું તાને હું મોન્યાવાના કોક આઈડિયા કરવો પડશે ભાઈએ બનાવી દુકાન હવે ભાઈ બનશે આખા ગામમાં પૈસા વાળો કેમ કે અમારી દુકાનમાં દરેક પ્રકારનો કપડો મળશે લેડીઝ વેર ચિલ્ડ્રન વેર જેન્ટ્સ વેર પૈસાની તો કોઈ કમી જ નહીં રહે બસ થોડો સામાન બાકી છે દુકાનનો શણગાર થઈ જાય અને પછી મુહૂર્ત વાહ
એને હું બેઠો હોય, ગ્રાહકો આવતો હોય, રોજ પૈસા આવતા હોય, એ મજા આવે. રોજ હજુ ગણવા નાખ ભાઈ 100, 500, 1000, 2000. જલ્દી બસ મને જવા દે એટલે ફટાફટ ઉદ્ઘાટન થાય એટલે ખારું બહાર નહીં યાર. તો આજે પેલા પૈસા આત્માને વશમાં કરી આલવામાં આવશે. કોઈના ઘરના આજુબાજુ આત્મા ભટકતી હોય તો વશમાં કરી આપવામાં આવશે. તમારા ઘરમાં કોઈ મરી ગયું ખરું? મહી જ નાખવો છે. શુભ કાર્ય છે, હારું બોલો લગાર. દુકાનનું ઉદ્ઘાટન કરવાનું છે. એ કોઈ ખુશીની વાત હોય તો મહી નાખો. દુકાનના આજુબાજુમાં કોઈ મરી ગયું ખરું? કદાચ સનીકન મરી ના ગયું હોય તો કદાચ સનીકન કોઈનું મર્ડર થઈ ગયું હોય, કોઈનું ખૂન થઈ ગયું હોય તો એની આત્મા ફરતી હોય તો તમે જેવી દુકાનનો દરવાજો ખોલશો ને તરત જ એ આત્મા તમને નડશે. એના માટે હું વશમાં કરું એ આત્માને. બાપા જમીનનું ચારે બાજુ જોઈને પછી મુહૂર્તની જગ્યા લીધી છે. તમારા ઘરમાં મને એવું લાગે છે કે વૈકન આત્મા ભટકતી ગમે તેનો કોકનો રોતો રોતો જીવ જતો રહ્યો એટલે મને એનો રોવાનો અવાજ સંભળાય છે એટલે હું એને 5 જ મિનિટમાં હું વશમાં કરી દઉં અને એને મુક્તિ આલ દઉં. બાપડો તને શો કહો પેલા. હું એક તાંત્રિક છું. તો તાંત્રિક હોય તો મરી ગયેલાનો મુક્તિ આલવાનો મારો ધર્મ મુક્તિ છે. નહીં આપી. તમે પ્રેમથી આવ્યો છું, મને અપમાન ના કરાવો. તમે જેવા રસ્તા આવો એવા રસ્તા પલાયન થો. મારા સારું કાર્ય કરવાનું છે. અને તમે બસ વાત સાચી, તમારું સારું કાર્ય કરવાનું છે એટલા માટે જ હું એકણ આવ્યો છું. હા તો નીકળો. તમારા ઘરની આજુબાજુમાં એક પ્રેત આત્માનો સાયો છે તો એ સાયાને હું મુક્તિ કરી દઉં. ખાલી 5 મિનિટ તમે મને આલો. એ રામ આજે હારો દે તું કને ભટકાવો છે. અલ્યા જાન ભાઈ નહીં કરું કશું મારે. ઓમ મરેલી આત્માએ સ્વાહા, ઓમ મરેલી આત્માએ સ્વાહા, ઓમ મરેલી આત્મા જ્યાં હોય તી ત્યાં એકણ મારા આગળ આવીને બેસી જા. ઓમ મરેલી આત્મા જ્યાં હોય હેટ નહીં કરવાનું હેટ. એક કાનો કહું છું કે ભાઈ મારે કશું નહીં કરાવું. મારે અપમાન ના કરાવો. અપમાન કરાવવાનું બે હવે. હેટ બાદ જા. મજા નહીં આવો હો. મને ગાડી મેલ્યો પણ મજા નહીં આવે. હજી તને કહી દઉં છું, હું કરી લીધું. તારા આજુબાજુ આત્મા રખડે છે અને હોભળ ત્યાં રાતી તને નાકમાં દુખાય છે. દુખાય હે ને? માથાના બાલ કોઈ ખેંચે છે? ખેંચે હે? પગની પોની ટચલી વગડીએ પટેકો કોક પાળે છે? પાળે છે ને? બસ તાન યાદ રાખજે. આ મને વૈકનો આત્માને વશમાં કરવા દીધી હોત ને મુક્તિ ના આલી દેત. નમસ્તે. તમે કરતા હતા ને આટલું ખાલી હા કરતા હતા ને આટલું ઓ. બધું થાય છે રાતે. આમાં ના મેળ આવે. આમાં પટી ગયો. આમાં તમે 1 લાખ રૂપિયા વગર મેકી દો ને તો મેળ ના પડે. પટી ગયો આમાં આખી જિંદગી વગર ભોગવતું તાર અને આખી જિંદગી રોજે. આમાં તો પટાકા નહીં પાડવા આવે. આમાં તો સીધી સાતી ઉપર બેહીને ગોખડી દબાવજે તારી ફરકજી. ચાલે હું બેઠો તો હોય કે હું કીધું લે આ આત્મા રખડસ હતો અને મને મુક્તિ આલવા દે, મુક્તિ આલવા દે. ના મુક્તિ ના આલવી હોય તો કોઈ નહીં. મારું હારું થાય છે કશો વાંધો નહીં. હું પણ બુદ્ધિ જાય છું. આજથી ઘર વાખીને તાળો પાણી ઘરમાં ઊંઘીશ. પણ આજે મારો મુહૂર્ત કરવાનો છે. મારો મુહૂર્તમાં જવા દે પેલા. હાલો અલે સોમરા ચો. હા યાર, આટલી બધી ધૂળ ક્યાંથી થઈ ગઈ છે? એટલી સમજાતું હોય. રાત્રે લાગે છે વાવાઝોડું આવ્યું છે ને એની ધૂળ થઈ ગઈ છે. સારું કચરો એ વાળું બીજું લાવવું પડશે. આનાથી ધૂળ વળે છે સરખી રીતે. આયુ વાવાઝોડું આયુ. તમે હોય કઈ છે? આમ ભરતા વેસા જ વાવાઝોડું તૈયાર હોય અલ્યા પણ તમે આવી રીતે કેમ આયા છો? એટલે બી હોય છે કોઈ નહીં તું. ના બીક તો નહીં લાગતી પણ તમને ખબર છે કે પેલી રમલી કાકી છે કે એ બહુ ગોડી છે એક નંબરની હારી. તે આપણે શું એમના માયા છીએ. હું તો માગવા આવ્યો છું તારા બાપા પહોંચ. એમને આવી રીતે કૂદો આમ કૂદી ના. બી હોય ને તારું કાવું. તમને ખબર છે મેં મારા પપ્પાને વાત કરી તમારી બંને. મેં કીધું કે અમે બંને એકબીજાથી બહુ પ્રેમ કરીએ છીએ. પણ તું હું કા ચિંતા કરે. હું જોતો મોણ જ છું. આમ મારા પપ્પા નથી માનતા. કોક તો કરો, કોક તો વિચારો મગજમાં. ગોબની ઉબેટ છું. હું કાઢી નાચેલો છું. હું મસાલો કઈ થૂકી દીધેલો મોણ જ છું. હવે ઊંધી સીધી વાતો ના કરો. બધાને ખબર છે હું તમારાથી કેટલો બધો પ્રેમ કરું છું. તમને ખબર છે. કોક કરો. આરી ઝપકો આ મને. આ શું છે? હા આ તમારો દાગીનો પડી જતો ને મને ખબર હતી કે આ ભૂત આટલા જ હશે. પપ્પા હા શું હતું?
આ શું છે બધું યાર? હા? કોઈ ના પપ્પા. કશું ને જેમ કશું નહીં એટલે છે શું? તને શું કીધું તું? કે ચોખ્ખે ચોખ્ખી તને ના નથી પાડી કે મારા ઘેર તારા પગ મેલવાનો નહીં. તારે બિલકુલ મારા ઘેર આવવાનું નહીં. તો ચોખ્ખે ચોખ્ખી હગાઈની ના પાડી છે તું મળીને આવ્યો છે અમે. પપ્પા હું બાલાથી બહુ પ્રેમ કરું છું તું પપ્પા. તું બંધી જા. અમાય. તને કીધું તું શું? હા? આટલું દાઢું કરીને ફરતો હતો એ દાડા ગંધાતો તો ના પાડી હતી. હવે તારા મને દાઢું કરીને આવ્યો એટલે હું હા પાડી દઉં. થોડું મર્યાદામાં બોલો ગમે તે, પણ તમારો આજ નહીં તો કાલ જમાઈ થયો કરલો. હવે મર્યાદા વાળી પેલા તારા ખુદના ઠેકાણા છે. જો એમ જો કોઈ જગ્યાએ તને મોં ના લેવી કોઈ વસ્તુ તો બતાય એક. આ ના લુગડે ના પહેર્યું તો મારું નામ બાલો છે. એક વાત કહું, ધંધો નહીં કરું તો આના લુગડે તો ઠાઠડીમાં ચાહો. વાત શું કરો હતું નહીં એ તો પહેરવાની વાત હું કરો મારાવાડી છો. કરી લ્યો ને જોઈ લ્યો. અરે તારાથી જે થાય કરી લે, પણ હવે જો કોઈ દાડો આટલામાં જો વંડામાં જો જોવા મળ્યો છે ને તો સમજી લેજે કે હા આ ટોટિયા રે ને હાજર નહીં રાખું. આ તો પ્રેમથી માગું લઈને આવ્યો તેટલા વળી મેં કીધું ફેર બીજા વખત મોની જાય તો સારું છે. હા તારી ઉંમર જોઈ અને આ સોડીની ઉંમર જોઈ પછી તું માગું લેવાય. ચોક તારા માપનું ચોક ખોળી કાઢ આમ ના હોય ને ચોક હા ચોક જગ્યા હોય ને મોહણીમાં તો ચોક મરી જાય કેમ લઈને. પપ્પા, તમે ના બોલો આટલું બધું. જો જો કાઢી નાખેલો મોણત નહીં. ના જો જો કાઢી નાખેલો મોણત નહીં. મર્યાદામાં થોડી વાત કરો. બાલા. ચિંતા ના કર ગોડી. એય 2 વર્ષ મોટો છું ચમ. શું કીધું તી? 2 વર્ષ. 2 વર્ષનો જ ફરક છે 2 પપ્પા. વર્ષ નહીં, જે મોરવાઈ આવ્યો હતો ને એ તારી આખી આખી કુંડલી લઈને આવ્યો હતો. 7 થી 8 વર્ષ તું મોટો હશે. કંઢા ચોક જઈને મરી જાકી. પપ્પા પ્રેમમાં કોઈ ફરક નહીં હોતો હા પપ્પા. તું ઘરમાં જા. અને હવે નેકળવાન કર કોઈ દાડો તું વૈથન જો આમ દેખાણો નહીં તો મજા નહીં આવે. અમે જોજો તમે બાલો બાલાવાળી કરશે હમણાં જો ખાલી ઓમ ખબર પડે. હા આ શું કીધું? આ છેલ્લી વખત પ્રેમથી જવાઈ દઉં છું. ઓને પૈણું ના 14 તો 9 ના આ વચન લીધું. ઓફર તો ખરી. લુગડોય ના બદલું હો કાટો ટેર ગંતા તો. અમે શીખે ચિંતા જિંદગીમાં ના કોઈ દાડો કર, નાયા છો ચિંતા ના કર, નહીં. ચિંતા ના કર. અને નેકળવાન કરો હડો. હા ચિંતા ના કર તું. ચિંતા ના કર. એ એટલે નેકળ હેડ પછી આમ નાયા ધોયા વગર જાન જોઈ તાણ ઓટા મારતું હોય ગંધાતા. દુકાનનું ઉદ્ઘાટન થઈ ગયું, માલ સામાન ભરી દો, પૈસા આવવા માંડ્યા. પણ હારું રાતનું પેલું ડાઉટ રહી ગયું. એનું કોક થયું તો હારું તો કશું નહીં, ઘરમાં ઊંઘવું પડે છે. શું કરું? હારાને બહુ બતાડી દો કે મુએ કોઈ મંદો પોસો નહીં હો બતાને. 1 મિનિટ. શું માનતો ઓમાં ઓળખતા નહીં ભાઈ, બરો ડાયરેક્ટ ખેડા જો છો. એટલે કે હું જોતો મોણ જ છું. મારામાં કોઈ ખોમી છે ભાઈ? તમે તો ઈનો બાપો ના પાડી દે મારા દિયોને ખબર નહીં. એમ નહીં, તમે જોતો મોણસ તમે કરોડ રૂપિયા મોણો છો, પણ થયું હું ભાઈ ના થવાનું થયું છે. પણ હું થયું? પણ એવું હતું તે કે મોટો છું 2 વાર મોટો છે એટલે કેમ હું થઈ ગયું એમાં ભાઈ? અરે ભલે પબ્લિક કે અરે 2 વાર મોટા હોય તો 100 વાર મોટા, હું ફરક પડે? તો પછી બાલો બાલાવાળી કરશે હજુ ખબર નહીં ને બાપને. કરવું છે થયું મને કે પેલા ભાઈ મારા પૈણવું છો ભાઈ. તો પહેલાય તો ઈનો કામ કરે. બાપો ના પાડા છે. તું ચોથી લાઈન પૈણાઈ દી એમ. એમ બાપુ ના પાડે, સોળી તો હા પાડે છે ને. સોડી તો આમ ગરીબ ગાય છે બાપડી. કદી આમ કક્કાનો ના બોલે બોલો. કોર્ટ મેરેજ કરાવી દો તમે, સોળી લાવ હું બાકી સગવડ કરું છું, ચિંતા ના કરો. કોર્ટ મેરેજ નહીં, આપણો કોર્ટ મેરેજ પાસે એકા પછી ફેરા ફરવાસી. ઈ મંદુ પોછું પૈણવાનું છે. અરે મારા સાહેબ ફિરાજ પર મંદિરમાં લઈ જાઉં છું, ચિંતા એના બાપાને ખબર પડવી જો કે ના બાલો પૈણ્યો. સુપરહિટ પંડિત લાવું, 7 ફેરા ફરાવું, અગ્નિ હળગાવું, અને પેલું શું કહેવાય પેલું આવે છે ને પેલું બકરતુન મહાકાય એમને જે આવે એ પણ મારું હોધી નાખો તઈ તાર. થઈ ચિંતા ના કરો, 25 રૂપિયા જોઈશે તો ખર્ચી દેવું આપણે. પૈસા તો તમારી પાસે નહીં જોતા. જો તમે લઈને આવો ફટાફટ, હું તૈયારી કરું. અને ચોકડા આવશો? તમે ક્યાં આવું ભાઈ? ભાગોળે આવો. જો હું પંડિતજીને આવું છું, તૈયારી કરીને રાખ અને ફટાફટ લઈને આવી તાર ઘેટીને થાના. કશો વાંધો નહીં, પણ તમે ખટકો રાખજો આમ પછી. ચિંતા નહીં, બાકી કરી નાખું. આ તો થોડું મૌન મર્યાદાથી ગમે તે ભાઈ બનશે પણ કેવું પડે. મેં મારા હારાને બતાવી દઉં કે ના બાલ્યો પૈણ્યો. થઈ ગયું કીધું કે હું મસ્ત પંડિત લઈને આવું, પણ હારું આખું ગોમ રખડ્યો કે પંડિત જોવા ના મળે, હું લઈ ગયો જાઉં. અને પાછો ટાઈમ થી અડધો કલાક બાકી છે. આ તોંતરી કઈ કરે છે? આ ના ચાલે, ચાલે જ ને, કોમ થાય એટલે બસ
નમસ્કાર. વિધિ કરો ને. હા બધી વિધિ કરું હું. કની વિધિ કરવાની કયો? કનું ભૂત બેહારવાનું? ભૂત નહીં બેવાનું, આપણા ફેરા ફરાવાના છે મારા મિત્રના. હા એના બદલામાં તમને આ કશો વાંધો નહીં, ગમે જેવી વિધિ કરવી હોય પણ પૈસા દાબીને થશે. કહેવા નહીં, તમે ત્યાં તાંત્રિક વિધિ કરવી જ નહીં પડે, એટલા પૈસા લેખડો તમે હાલ જ હેડજો ખાલી. કશો વાંધો નહીં. છે બાજુ જવાનું છે? આ બાજુ. એ બાજુ જા લેહડો. મારી વાત તો સાંભળો. પપ્પાને ખબર પડી જશે, આપણને મારશે પકડીને. મારી વાત ચિંતા ના કર, મારી બુદ્ધિ જો તો ના હોય તાણ હું એમ નહીં, પણ આપણે ચમ આમ દોડીએ છીએ એમ તો કયો. હું કહું એટલું તું સોની મની કોમ કર અને સુખ શાંતિ આપણા વિવાહ થઈ જાય ને તારા બાપાને મારા આગળ માથું નમાવવું પડશે. તમને ખબર છે મારા પપ્પા આપણા બંને માટે ક્યારે નહીં માને ને આ બધું હું સન્નાવું પાછું આવ્યું છે અને આપણા મોની બંનેનું. જાવ તો કઈ રીતે? એ મારા મનાવાના છે, તું ચિંતા ના કર. બધું એવું આયોજન કર્યું છે ને, હા હા હા, તે સીધા ફેરા જ ફરી લેવા છે. ખરેખર? ખરેખર તે હવે પપ્પા સામેથી આવશે આપણા બંનેના લગ્ન કરાવવા? ઓમાંથી એક બેટા સુખ શાંતિ હારું જીવો તઈ તાર હો વર બે જણ. ખરેખર બાલા? ચિંતા ના કર, આ તો ગોડી તને એટલા તો તને આમ ત્યોથી લઈને નાઠ્યો ના, આમ ગાય ગાકલી દોડ દોડ દોડ. બાલા, પણ આપણે આવી રીતે જઈએ છે પપ્પાનું નામ ખરાબ થાય. તમને ખબર છે કે આખા ગામવાળા પપ્પાનું ઊંધી સીધી વાતો કરે. તે પપ્પાને તારા મોનું પડક મારું તાને કગરામ મરી ગયો છાપ લમણા તૂટી જા કગરામ. કોઈ ના, પણ તમે મારા જોડે છો ને એટલે મને ચિંતા નહીં એમ તો. અલી એ તો બે દાડા એ તો આગુ પાછું લાગે અને પછી સુખ શાંતિ કે ભાઈ હે ને? જમાઈ આયા મારા, સોડી આવી મારી, એમ કેવું હોવા. હારું, હેડો તાન જઈએ. બધું આયોજન રેડી કરીને મેલ્યું છે, ચિંતા તું ના કર ખાલી. ઓમ ઓમ ગોળ મોળ ફેરા જ ફરી લેવાના છે. મને તો સપના આવે છે ખરેખર. સપના નહીં આવતા, તારો બાપ પેલા વાટ જોઈ રહ્યા હે. મને ખરેખર એવું થાય છે કે આ સપનું છે કે ખરેખરમાં સાચું છે. બોલ બોલ ના કર, કોઈક વાળી હોભળમ કોટો હોભળમ કોક આગુ પાછું કઈ જાય લોસા પડી જાય, કોઈ મછલી વાટી થઈને જતો રહી. લેડો ફટાફટ જતા રહીએ. ભારતી પાણી લાય ને. ભારતી લા સોરી ચોકણ જી. ભારતી ભારતી લા સોરી જી ચોકણ. આ નક્કી પેલો બાલ્યો એમ કહેતો તો ટાલરો કે હું મારા વાળે કર્યું. મારા બેટા એને તો કોઈ આગા પાછું કરીને નક્કી મોન કે ના મોન પણ 100% આ બાલ્યા નો જાત હોવો જોવે. અમને એને જ આ છોડીને ભરમાઈ અમને એને જ આવવાની ગમે આ આ ઉપર લઈ ગયો છે, બીજું કોઈ હોય જ ના. પણ એને ખબર ચો છે એને મારા ઘરમાં હાથ નાખ્યો છે, પણ તું કદાચ એના હાથ ને પગ જો કદાચ થળોમાંથી ના ઉખાડી નાખું ને તો મારું નામ વિહાજી નહીં. બાલા સમજી લે, આજથી તારા છેલ્લી ઘડીના દાડા આવી ગયા. આ કુંડા જેવું શું છે? આ તંત્ર કુંડી છે, બરોબર? એટલે આ ઓનાથી આજુબાજુ જેટલી પણ આત્માઓ રખડતી હોય ને એ બધી વૈકણ આવીને કોરે મોરે બેહું અને ઈઓને હું વશમાં કરું, વશમાં કરીને ઈઓને મોક્ષ એટલે કે મુક્તિ આલું. આ તંત્ર કુંડી છે મારી સ્પેશિયલ. તો આજુબાજુ જેટલી પણ આત્માઓ રખડતી હોય બધી આવી જાઓ, કારણ કે આજે હું તમને મુક્તિ આલવા બેઠો છું. તમારી મુક્તિ અને આજીવન તમે સુખી થઈ જાઓ. પહેણાવાના છે મારા મિત્રને, તમે પહેણાવાના વાત સાચી, પણ મારે આ મુક્તિ આલવી પડે. આજુબાજુ રખડતી આત્માઓ એ બધી મુક્તિ ના આલવી પડે. આ શું છે હા, ગોટમાં બધું? પંડિત છે તું બેસ ને. લાખનો વાળ શરમ આવે છે કે ભાઈ તૈયારી કરી મૂકું તું. અલ્યા વસલી વાટી થઈને દોડતો ને દોડ આવ્યો, કોક ભાડી જાય તો. હારું. જો આમાં વર્ષ આ બધું છે તમને પહેરાવાનું. આ બે મર્દો છું એટલે બંને આત્માઓને શાંતિ આલવાની છે. મરદો છીએ અમે. મર્દો નહીં એટલે તમે બે પતિ પત્ની વર વહુ તો બે મર્દો ઊભો થો અને ફટાફટ 4 ફેરા. આપણે મર્દો છો, તમે પેલા વર ઊભા, તમે પેલા. આ બધું ચોથી પકડી લાયો છે આ દોડું. આ લેટેસ્ટ જમાનાના પંડિતજી છે, તમે ચિંતા ના કરો. લગન કરમ કરો. તમને ઊભા છે. અને તું એ ભૂત્યાન ઊભી થા. હા? આ ભૂત્યાન છો આપણે કન્યા ઊભી થતું એ કન્યા સમજાઈ દે મારા બૈરાન પૂજન કરે પૂજન લાગે તને.
મને તો લાગે છે પણ તમને ના લાગે તો કઈ નહીં. એકબીજાના ખભા ઉપર હાથ મેલો. ચલો તમે બે તૈયાર છો? હા. તમારી આત્માને એક 5 જ મિનિટમાં શાંતિ તમારી આત્મા તો તમારા 5 જ મિનિટમાં ફેરા ફરી જાય. ચિંતા ના કરો. એટલે કે મને યાર હેજવેજી લાકડી મે લઈ જાઓ હમણાં. રહેવા દો કે તમે ઠંડા પડી જો. જાઓ. જિંદગીમાં પહેલી વેલી તમારી આત્માને શાંતિ કરવા માટે હોયથી નીકળશો. હા આત્માને તો પાછું મેં ભૂલી ગયો. તમારે ફેરા ફરવા માટે તમે તૈયાર છો? હા તૈયાર જ છે તાણ. તૈયાર જ છીએ. તો ચાલુ કરો ફેરા ફરવાનું હેડો. અને ક્યાંથી તમે ભાઈ આ બાજુથી ઊભા થઈ જાઓ. પેલા તમે તો ઉપર જઈને ભગવાનને કગરજો. પેલા ઉપર જઈને તમે ભગવાનને નમજો. યમરાજના દરવાજે જઈને તમે તો પ્રણામ કરજો. ચિત્રગુપ્ત મારો કયો ગુનો થયો? બીજામાં તમે તો એકબીજાની વશોમાં ના જોતા. આ પૃથ્વી ઉપર જેવા પાપ કરવા તમને મેલ્યા તા તો અમે ઉભો રહો. એટલે વળી હું થયું પાછું? એટલે એક જગ્યાએ આ બાજુ હલતો ના કે એક જગ્યાએ આ બાજુ હલતો ના. ઈકણે શાંતિથી ઉભા રહો. ચમ પણ હું બીજી આત્માનો વેશ થાય હોય કે પ્રવેશ થાય તે બીજી આત્મા હોય કે આવી જાય અને એ આત્માને શાંતિ મળી જાય એના ચેરી એના હંગાતી તમે હંગાતી નીકળી જાય. એટલે કઈ આત્મા આવો છો હોય? એટલે તમારા લગન હંગાતી થઈ જાય. તો હું શું કહું, તમારું પિંડદાન કોણ કરશે? પિંડદાન? એટલે તમારું કન્યાદાન કોણ કરશે? એમ કન્યાદાન બધું આવું હું કર્યું તમે કરશો? કશો વાંધો નહીં તો કરી દો તમે શાંતિ કન્યાદાન. રાખો શાંતિ રાખો. એક મિનિટ. જો ફેરા ફરી ગયા છે બરાબર, 7 ફેરા થઈ ગયા છે એટલે તમે કોઈ નહીં કરે, કોઈ પહેરાઈ દો. પટી ગયું કચ્છું ના વળામ કોઈ નહીં પહોંચે. આમાં હાથવીને કરે ને આ મારા ઘેરથી થઈ જઈ. શું કહેવાય? આમાં બંને આત્માને શાંતિ મળી છે. એટલે આત્માની શાંતિ એટલે વોયા ના ફાયર તમે લગન એટલે કે કરાયા? આ બેવાનામાં શાંતિ થઈ છે એમ. એટલે તને ખબર છે આ લગન કરાવવા વાળો નહીં, આ તો મર્યા ચેડ છે હરામણામાં બધા જે આ તાંત્રિક વિધિ કરે ને એ ભાઈ છે. અને આ ભાઈ કેવી રીતે લગન કરાય કે? એ તો કરાઈ દો. ઓમાય તું બેટા. બાપા આ બાપા બધા મારી વાત સાંભળો બાપા. હા શું કીધું તું તે? હા ભાઈ મારા પૈસા એય ક્યાં? એય પૈસા આ તને શું કીધું તું કે મારા ઓગણામાં તું તે પગ ના મેલતો અને આ લગન કરાવવા વાળો તું છે ને? હા હું તો લગન કરે બોલો. હા? તો મારા હા? ખરાબ હતું એટલા. એય અનો પડે બાલા હવે તું બાલા બંધ કર અને ભલે તું હવે ફેરથી કોઈ જ દાડો મારા ઓગણે તો ઓગણે અહીંયા જો પગ મિલ્યો છે ને તો તારો પગ હાચો નહીં મેલો ને પેલો તારો ભાઈબંધ જે તારો સાથ હાલવા વાળો છે ને એ તો સમજી લે કે તો હવે જો અને હેડ ઘેર બાલા પણ સુખ શાંતિ લગન કરાવી દીધો હોત તો હું હવે હેડ લગન કરવા વાળી કઈડી તાને હું કરમ ના દોષ હતા તે દેતવા ફરી જઈ કાળા મુખા ભૂંડ તી મારી જિંદગી ખરાબ કરી. તારા તું અંતરિક ની શું લાવવાનો આવતો તો પંડિતજી કીધા તા. તાલે પંડિતજી નતા જો રસ્તામાં પડે લાવું. મારે 500 રૂપિયા. અરે તું જાણ ભાઈ કશું પૈસા નહીં હશે જોજી. ઓના કેટલા આજે લેવાથી કહેજે મને પૈસા. પહેલા. પૈસા તમારી આત્માને તમારા લગ્ન નહીં કર્યો? મને નહીં આવી શાંતિ. તું જીજે ભાઈ લગન નહીં કરાવો. હમણાં તારા આત્માની શાંતિ થઈ છે હમણાં. એને કરાવી જઈશ. હા બોલા તાને? બોલા. ને તો પરોણે કેટલા વડખેથી લાવ્યો હતી ને. તું ચિંતા ના કર. જો હું બીજો પંડિત લઈને આવું છું, તું બેસ. બોડાળ ઓય મળ્યો પણ ઉપર એ ના મરતો. તારા જેવો લાયો તો મારા દિયોર તારી ભાઈબંધી રખાય. તાને અત્યારે હારો માણસ લાવ્યો હોય ને તો હું પૈણીએ જો હોત. લઈને આવ્યો છે એના જેવું પેલો હરાવા લઈ જવાનું એવું. મારા દિયોર મારી જિંદગી ફેલ કઈ નહીં.